સોમવારે કાઠમંડુમાં હજારો યુવાનો રોડ પર ઉતરી આવ્યા, જેનું મુખ્ય કારણ નેપાળ સરકારે 26 સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લગાવેલો પ્રતિબંધ છે. હમી નેપાળ નામના ગ્રુપ દ્વારા ઓર્ગેનાઇઝ કરાયેલી આ રેલી મૈતીગર મંડલથી શરૂ થઈ, જેમાં યુવાનો ફ્રીડમ ઓફ સ્પીચ અને ડિજિટલ રાઇટ્સ પાછા મેળવવા માટે જોરદાર સૂત્રોચ્ચાર કરતા હતા. આ રેલીમાં સ્કૂલ યુનિફોર્મમાં સ્ટુડન્ટ્સ પણ જોડાયા હતા, પરંતુ જ્યારે પ્રદર્શનકારીઓએ સંસદ નજીકના રિસ્ટ્રિક્ટેડ એરિયામાં ઘૂસવાની કોશિશ કરી અને કેટલાક તો સંસદના કેમ્પસમાં પણ પહોંચી ગયા, ત્યારે પોલીસે ટીયર ગેસ, વોટર કેનન અને રબર બુલેટ્સનો ઉપયોગ કર્યો હતો. સિક્યોરિટીનું કારણ આપતા ઓથોરિટીઝે કાઠમંડુના સેન્ટ્રલ એરિયામાં રાતના 10 વાગ્યા સુધી કર્ફ્યુ લગાવી દીધો છે. મહત્વનું છે કે ગયા ગુરુવારે નેપાળ સરકારે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ જેવા મોટા 26 સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પ્રતિબંધ મૂકી દીધો હતો, કારણ કે આ પ્લેટફોર્મ્સ નેપાળના કોમ્યુનિકેશન એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજી મિનિસ્ટ્રીમાં રજિસ્ટ્રેશન કરાવવાની ડેડલાઇન ચૂકી ગયા હતા. મિનિસ્ટ્રીએ 28 ઓગસ્ટથી 7 દિવસનો ટાઈમ આપ્યો હતો, પણ બુધવારે રાતે ડેડલાઇન ખતમ થઈ ત્યાં સુધી મેટા એટલે કે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ, આલ્ફાબેટ, યુટ્યુબ, એક્સ એટલે કે ટ્વિટર, રેડિટ અને લિંક્ડઇન જેવા બિગ નેમ્સે રજિસ્ટ્રેશન માટે એપ્લિકેશન જ સબમિટ નહોતી કરી.